આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના એમાં સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 22 જોવાનો છે કે જે 22મો દાખલો આપણે અગાઉના વિડીયોમાં થોડોક જોયો હતો. કોષ્ટક જે છે એ આપણે જોયું હતું અને ત્યાર પછીનું જે કોષ્ટક પૂરું કરવાનું છે આપણે આ વિડીયોમાં કરશું. હવે આપણે કુલ પરિણામોની સંખ્યા 36 મેળવી લીધી હતી. શક્ય પરિણામો પણ આપણે મેળવી લીધા હતા. પહોંચ્યા હતા ક્યાં? તો કે આપણે સરવાળો 8 7 સુધી જોયું હતું ગયા વિડીયોમાં. આજે આપણે જોઈશું કે પાસા પરનો સરવાળો 8 હોય તેની સંભાવના કેટલી. અને આપણે એ પણ કીધું હતું કે 6/36 અહીં સુધી આપણે જવાબ કેવો આવ્યો હતો? 1 2 3 4 5 6. પણ હવે કઈક ફેરફાર આવશે. ફેરફાર શું આવશે? તો કે 6 પછી હવે એક એક ક્રમ ઘટતો જશે. બરોબર? 6 પછી આવશે 5, 5 પછી આવશે 4, 3, 2 અને 1. કઈ રીતે? તો કે ધારો કે પાસા પરનો સરવાળો 8 હોય તે ઘટના જી છે. તેથી સંભાવના P of G બરાબર છેદમાં તો 36 જ આવશે. હવે એવી જોડીઓ ગોતવાની કે એ જે સપાટી પર મળેલા આંક છે આપણે બંને પાસા આપણે ફેંકા તો બંને સપાટી પરના આંકડા જે છે એનો સરવાળો 8 થવો જોઈએ. તો એવા આપણે ગોતીએ તો જો એક તો 2 6 3 5 4 4 5 3 અને 6 2. 2 6 3 5 4 4 5 3 6 2. આના આંકડા જે છે એનો સરવાળો કરો કેટલો થાય? 8. તો આપણે અંશમાં કેટલી જોડી મળી? તો કે શક્ય પરિણામો કેટલા? 1 2 3 4 5. એટલે અંશમાં શું આવશે? 5. એટલે 5/36. એટલે એ જવાબ આપણે અહીં મૂકો 5/36. ભાગ દર પડતા નથી. ત્યારબાદ સરવાળો 9. ધારો કે પાસા પરનો સરવાળો 9 હોય તે ઘટના h છે. આપણે h કીધી તો તેની ઘટનાની સંભાવના P of h બરાબર છેદમાં તો 36 છે. પણ હવે એવી જોડી ગોતવાની સરવાળો 9 હોય તો જો 3 + 6 9, 3 6 1 પહેલી જોડી, 4 + 5 9 એટલે 4 5 આપણી બીજી જોડી, 5 + 4 5 4 એ આપણી ત્રીજી જોડી અને 6 + 3 9 એટલે 6 3 આપણી ચોથી જોડી. એટલે અંશમાં સાનુકૂળ પરિણામ શક્ય પરિણામ કેટલા? 4 એ આવશે અંશમાં. એટલે 4/36. 4 એટલે 4 1 4, 36 એટલે 4 9 36. ઉપર 4 નીચે 4 કેન્સલ એટલે 1/2 આપણો જવાબ. આપણે લખશું આ જવાબ બોક્સમાં આવી ગયો 4/36. એના પછીનું આપણે ખબર જ છે. એટલે 4/36 છે આપણો જવાબ. ક્લિયર? એને આપણે 1/9 પણ લખી શકીએ. હવે 8 પછી 9 આપણે 9મો દાખલો અને એના પછી 10મો દાખલો. 9મા દાખલામાં આપણે સરવાળો 10 જોવાનો. ધારો કે પાસા પરનો સરવાળો કેટલો? 10 હોય તે ઘટના h પછી આપણે i કહીએ. ઘટના કોઈ પણ તમે લઈ શકો. તો સંભાવના શું થાય? P of i. હવે જોડી એવી ગોતો કે જેનો સરવાળો 10 થાય. તો કઈ દેખાય છે જો 4 6 5 5 6 4. એટલે પેલી જોડી આવશે 4 6. બરોબર? પછી આવશે 5 5 અને 6 4. પાસા પરના અંકોનો સરવાળો કરો 10 થશે. 4 ને 6 10, 5 ને 5 10, 6 ને 4 10. તો આવી કેટલી જોડી મળી? તો કે 3 જોડી મળી. એટલે જવાબ આવશે 3/36. ક્લિયર? જો ઘટતું ગયું ને 6 5 4 3. હવે હજી આગળ દાખલો લઈ જાઓ તો 3 1 3 અને 36 એટલે 12 3 36. ઉપર 3 નીચે 3 ગયા. જવાબ શું આવશે? તો કે 1/12. બરોબર? હવે એ જ રીતે ધારો કે પાસા પરનો સરવાળો 11 હોય. કેટલો લેવાનો છે હવે આપણે? 11 હોય તે ઘટના આપણે ઘટના લઈ લઈએ Hij. શું લઈ લઈએ? j. તો તેની સંભાવના શું થશે? તો કે P of j. હવે એવી જોડી આપણે ગોતવાની કે પાસા પરના અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે 11. તો એવી બે જ જોડી છે 5 6 અને 6 5. કઈ કઈ? 5 6 અને 6 5. એટલે બે જોડી એવી. કેટલી જોડી આવશે? 2. તો છેદમાં તો 36 જ આવશે. અંશમાં સાનુકૂળ શક્ય પરિણામ કેટલા આવશે? 2. કેમ કે બે જ જોડી મળી કે જેના પરના અંકોનો સરવાળો 11 મળે. તો આપણે 2/36 લખી નાખીએ. એક આપણે કીધું હતું કે એક એક ઓછું થશે એ ફેરફાર થશે. હજી જો આગળ લઈ જાવ તો 2 એટલે
2 એકુ 2 ને 36 એટલે 18 2 36 ઉપર 2 નીચે 2 ગયા તો જવાબ શું આવશે 1/18 એટલે 2/36 લખો તોય ચાલે 1/18 લખો તોય ચાલે ક્લિયર એટલે સરવાળો 11 હોય એની સંભાવના 2/36 એટલે કે 1/18 હું જોડી પણ સાથે લખતો જાઉં 5 6 અને 6 5 હવે 11મું એ છે કે ધારો કે પાસા પરના અંકોનો સરવાળો કેટલો હોય તો કે 12 હોય તે ઘટના કે છે કઈ લખીએ આપણે કે હવે એવી એક જોડી ગોતી લ્યો કે જેમાં અંકોનો સરવાળો 12 થાય તો એક જ છે 6 6 કઈ છે એક જ જોડી છે 6 અને 6 બીજી એક જોડી જ નથી કે જેના અંકોનો સરવાળો 12 થતો હોય એક જોડી મળી મને 6 6 એટલે અંશમાં આવશે 1 ને છેદમાં 36 સાનુકૂળ પરિણામની સંખ્યા એટલે કે 1 છેદમાં કુલ પરિણામની સંખ્યા 36 એટલે કે પાસા પરના અંકોનો સરવાળો 12 હોય તે ઘટના કે કીધી તો સંભાવના P of K બરાબર 1/36 એટલે અહીં શું લખશું આપણે સરવાળો 12 હોય એની સંભાવના 1/36 આખો કોષ્ટક આપણે પૂરો કર્યો ગણતરી કરીને પણ કર્યો અને હવે ટ્રીક થી એ કરી લે શું કરવાનું તો કે સરવાળો 2 જો સરવાળો 1 વાળો તો હોય જ નહીં કેમ કે પહેલી જોડી છે ને 1 1 થી ચાલુ થાય સરવાળો 1 ને 1 2 એવો સરવાળો થાય હવે 2 સરવાળો હોય તો 1 થી ચાલુ કરવું છેદમાં તો છેક સુધી 36 જ આવશે પેલા આપણે દાખલા ગણીને તો જોઈ લીધું એક એક દાખલો ગણ્યો આપણે હવે આપણે યાદ રાખવું હોય તો 2 હોય ત્યાંથી સ્ટાર્ટ કરવાનું 1/36 હોય છેદમાં બધે 36 આવશે હવે 1 2 3 4 5 6 પાસા છે પાસો છે એને બાજુ કેટલી હોય 6 ત્યાં સુધી લઈ જવાનું પછી ત્યાંથી ઉતરતા ક્રમમાં 6 પછી 5 4 3 2 1 ફરીથી 1 2 3 4 5 6 5 4 3 2 1 1/36 લાસ્ટમાં જે છે અહીં સુધી તમારે કરવાનું છે ત્યારબાદ આપણા પહેલો દાખલો પૂરો કર્યો શું કીધું હતું નીચે આપેલ કોષ્ટક પૂરું કરો આપણે કોષ્ટક પૂરું કરી દીધું હવે આપણે જોઈએ બીજો દાખલો શું પૂછ્યો તો જો બીજો દાખલો શું કહે છે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 છે તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે પ્રત્યેકની સંભાવના 1/11 ન હોય શું આપ આ દલીલ સાથે સહમત છો મેં ના પાડી છે તમારા જવાબનું સમર્થન કરો પહેલા તો આ દલીલ સાથે આપણે સહમત નથી ના વિદ્યાર્થીની દલીલ સાચી નથી કેવી છે ખોટી પહેલા તો પ્રથમ તો પાસા પરનો સરવાળો 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 એ સરવાળો હોવો ને એ પ્રાથમિક ઘટના નથી એને ખાલી ઘટના કહેવાય શું કહેવાય ઘટના એટલે કે 12 સુધીના સરવાળા છે પ્રાથમિક ઘટના નથી પરંતુ ખાલી ઘટનાઓ છે આપણે આવી દલીલ સ્વરૂપે આપણે આ જવાબ આપી શકીએ ક્લિયર તો 1 અને 2 કે જે ઉદાહરણ નંબર 13 ના સંદર્ભમાં હતું ઉદાહરણ નંબર 13 ના સંદર્ભમાં આખો દાખલા નંબર 22 હતો એ આપણે દાખલા નંબર 22 અહીં પૂરો કરીએ છીએ